જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું સૌથી મોટું આતંક વિરુદ્ધનું ઓપરેશન ચાલી રહ્યું છે। કુલગામના અખલ દેવસરમાં આજે સતત 10મા દિવસે આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે। સૂત્રો અનુસાર સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને હજુ પણ કેટલાક છુપાયા હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આતંકીઓ સાથે અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થયા છે। સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યું છે। વધુ વિગત સાથે સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળનું સતત સર્ચ ઓપરેશન છેલ્લા 10 દિવસથી ચાલી રહ્યું છે। 2 શહીદ થઈ ગયા છે જવાનો, હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે। વિજય, બિલકુલ વર્ષનું સૌથી મોટું આતંક વિરુદ્ધનું ઓપરેશન છે તે કુલગામના અખલ દેવસર ફોરેસ્ટ એરિયાની અંદર જે સતત 10મા દિવસે પણ ચાલી રહ્યું છે। જો કે અત્યાર સુધીની જે સંયુક્ત કાર્યવાહી સુરક્ષા દળોની છે તેની અંદર 2 આતંકવાદી ઠાર થયા હોવાની વિગતો પણ સામે આવી છે, પરંતુ અત્યાર સુધી આતંકીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોમાં 2 જવાન છે તે શહીદ થયા છે અને કેટલાક ઇજાગ્રસ્ત પણ થયા છે, જેની અંદર લાન્સ નાયક પ્રતિપાલસિંહ અને સિપાહી હરમિંદરસિંહ નામના 2 જવાન છે તે આતંકીઓ સાથેની અથડામણમાં ગોળી વાગવાને કારણે ઇજાગ્રસ્ત થયા હતા। તેમને હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। જો કે હજી પણ અખલ દેવસર ફોરેસ્ટ એરિયાની અંદર સતત 10મા દિવસે સર્ચ ઓપરેશન તે ચાલી રહ્યું છે અને હજી પણ 2 થી 3 આતંકી છુપાયા હોવાના ગુપ્ત ઇનપુટ છે તે સુરક્ષા દળોને લાગ્યા છે। તેના કારણે આસપાસનો તમામ વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવેલો છે અને અત્યાર સુધીની કાર્યવાહીમાં માત્ર 2 આતંકી ઠાર થયા છે। હજી 2-3 આતંકી છુપાયા હોવાની વિગતો સામે આવી રહી છે અને હાલમાં સમગ્ર વિસ્તારમાં ઓપરેશન યથાવત છે। આ ઉપરાંત અન્ય એક ઓપરેશન છે એ પણ જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે ચાલી રહ્યું છે કે જેની અંદર 2 આતંકવાદીઓ ઘેરાયા હોવાની વિગતો જે છે કિશ્તવાડના ડૂલ વિસ્તારની અંદર છે, ત્યાં પણ ઓપરેશન ચાલી રહ્યું છે। એટલે છેલ્લા 1 મહિનાની અંદર સુરક્ષા દળોનું આ 7મું ઓપરેશન છે, તેમાં સૌથી મોટું ઓપરેશન અત્યારે કુલગામની અંદર ચાલી રહ્યું છે। જી વિજય, આભાર વિગત આપવા બદલ।